દ્વિતીય સ્કંદની અંદર સૂક્ષ્મ ધ્યાન સ્થૂલ ધ્યાનની વિધિ આવી, ક્રમ મુક્તિ અને સદ્ય મુક્તિની વાત આવી. ઉપાસના દ્વારા ઈશ્વરને પામી શકાય. બ્રહ્મ તેજની કામના વાળાએ બ્રહ્માજીની ઉપાસના કરવી જોઈએ, શક્તિની કામના કરવા માટે ઇન્દ્રની ઉપાસના કરવી જોઈએ, લક્ષ્મીની કામના કરવા માટે પ્રજાપતિની ઉપાસના કરવી જોઈએ, ધનની ઉપાસના માટે અગ્નિની ઉપાસના કરવી જોઈએ, અન્નની કામના માટે અદિતિમાનો ઉપાસના કરવી જોઈએ, વીરતા અને સુરવીરતા માટે રુદ્રની ઉપાસના કરવી જોઈએ, આયુષ્ય માટે અશ્વિની કુમારની ઉપાસના કરવી જોઈએ, પ્રતિષ્ઠા જોતી હોય મારું સમાજમાં નામ થાય, પ્રતિષ્ઠા મેળવી હોય તો ભગવાન માં પૃથ્વીની ઉપાસના કરવી જોઈએ, વિદ્યાની ઉપાસના કરવી હોય તો એ શંકર ભગવાનની ઉપાસના કરવી જોઈએ, વિદ્યા જેને જોતી હોય એ શિવ ઉપાસના કરે. અને લગ્ન જીવન સારું જોઈ કે અમારા બે માણાનું દાંપત્ય જીવન સારું હાલે એના માટે માં પાર્વતીની ઉપાસના કરવી જોઈએ, દાંપત્ય જીવન માટે માં પાર્વતીની ઉપાસના કરવી જોઈએ. આ બધાય દેવતાઓ કાંઈક કાંઈક આપે, પણ જે ઉપાસના કરી અને કાંઈ ન મળે એ ઉપાસના કેની? તો આ મુરલીવાળાની ઉપાસના કરો તો કાંઈ ન મળે. હો, મુરલીવાળાની ઉપાસના કરો તો કાંઈ ન મળે. કેમ? તો કહે છે કે અકામ સર્વ કામ મોક્ષ કામ ઉદારિધિ તીવ્રેણ ભક્તિ યોગેન જજેત પુરુષમ વત. એક એક દેવતાઓની કામના કરવા માટે એક દેવતાઓની પૂજા કરીએ એ બરોબર છે, પણ મુરલી મનોહરની કામ પૂજા ચાલુ કરી દઈને પછી શેની જરૂર પણ ન રહે, માંગવાની પણ જરૂર ન રહે. જે મુરલીવાળાની ઉપાસના કરતો હોય ને એને કોઈ દી કંઈ માંગવાની જો એને કાંઈ જરૂર જ ન રહે, સ્વયં જ મળી જતો હોય. અકામો સર્વ કામો વાસના તો બધે છે, ઉપાસના કેવલ માત્ર આ જગ્યાએ છે. મંગલાચરણ કરે છે. તસ્માદ ગુરુ તપદ્યંતે જિજ્ઞાસુ સંયમ ઉત્તમમ. અને ઉપાસના આ સુખદેવજી મહારાજને યાદ આવ્યું કે મંગલાચરણ બાકી રહી ગયું. સુંદર મજાના મંગલાચરણના શ્લોકો ગાય છે રૂપાલી. તપસ્વીનો દાન યશસ્વીનો મનસ્વીનો મંત્રવિદ સુમંગલા ક્ષેમો નવેદન્તિ વિનાયોર્પણો સુભદ્ર શ્રવસે. તપસ્વીનો દાન તપસ્વીનો કોઈ મોટામાં મોટો તપસ્વી હોય, કોઈ દાન કરવા વાળો દાનેશ્વરી હોય, કોઈ મોટામાં મોટો યશસ્વી હોય, કોઈ મનસ્વીનો હોય. પણ યાદ રાખજો, કોઈ મંત્રનો જાણકાર હોય, કોઈ મનસ્વી હોય, પણ યાદ રાખજો ભગવાનને અર્પણ કર્યા વગર જીવનમાં કોઈ કાંઈ ફળવાનું નથી.